વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 437 કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં અદ્યતન ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડિંગનું એક ખાસ મુહૂર્ત કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાસ મુહૂર્ત કરાયું હતું, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 437 કરોડના ખર્ચે ઓપીડી અને વોર્ડ નંબર બિલ્ડિંગ વડાપ્રધાન શ્રીના હસ્તે એક ખાસ મુહૂર્ત કરાયું હતું, જેનો જીવંત પ્રસારણ સાથેનો સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને મેડિકલ સ્ટાફે નિહાળ્યું હતું। પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ 12 માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૂમ, સ્પેશિયલ રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, તાત્કાલિક સારવાર, જીરિયાટિક, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્રાટિક, ઈએનટી, એપ્થેલ્મોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે। સાથે ડાયગ્નોસ્ટિક મશીન, એક્સ-રે, એમઆરઆઈ, સીટી સ્કેન, સર્જિકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની 1500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે। તબીબી સ્ટાફ, જેમાં ડોક્ટરો, નર્સો, ટેકનિશિયનો, વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ, જેમાં સફાઈ, જાળવણી વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે। વર્તમાન કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઈને મહત્તમ બનાવવાનો છે। દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિર્મિત થશે। અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળશે। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાજમેરા, તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિનીબેન વર્મા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, એચઓડી ટીબી અને ચેસ્ટ ડોક્ટર પારુલ વડગામા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ ઇન્દ્રવતી રાવ અને અધિકારીઓ, સિનિયર તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત। હાલ અમારે ત્યાં નવી બિલ્ડિંગના ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। આ ખાતમુહૂર્તમાં આ બિલ્ડિંગ માટે 437 કરોડ સેન્કશન થયેલા છે અને આમાં ગ્રાઉન્ડ ફ્લોર, બેસમેન્ટ અને 12 માળની એક બિલ્ડિંગ બનાવવામાં આવશે, જે અંદાજિત 2 થી 2.5 વર્ષમાં કન્સ્ટ્રક્ટ થઈ જશે। આમાં બધા અમારા જે સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ એ રહેશે। એના સિવાય જો અમારા જે બીજા બિલ્ડિંગ છે, જેમ કે કિડની બિલ્ડિંગ છે અને અમારા સ્ટેમ સેલ બિલ્ડિંગ છે, જ્યારે પણ અમને આ બિલ્ડિંગ હેન્ડ ઓવર થશે ત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અમારા સુપર સ્પેશિયાલિટીના ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવશે। આમાં નવી બિલ્ડિંગમાં અમારા જે આખા અસ્પતાલની જે પણ છે 22 ડિપાર્ટમેન્ટ જે છે આ બધા કવર કરવામાં આવશે, જેમ કે મેડિસિન છે, સર્જરી છે, પીડિયાટ્રિક્સ છે, ગાયનેકોલોજી છે, ઓર્થોપેડિક્સ છે, સ્કિન, વીડી, ઈએનટી, ઓપ્થો, ફિઝિયોથેરાપી, આમ બધા ડિપાર્ટમેન્ટ, રેડિયોલોજી, આમ બધા ડિપાર્ટમેન્ટ કવર કરવામાં આવશે। મુખ્ય મહેમાનમાં માનનીય મંત્રી શ્રી દર્શના જરદોશ મેડમ હતી, શ્રી મુકેશભાઈ પટેલ મંત્રી શ્રી હતા અને શ્રી નિરંજન ઝાજમેરા શ્રી ભાજપના પ્રેસિડેન્ટ એ હતા અને પછી મેયર શ્રી માવાની સાહેબ હતા અને એસએમસીના કાઉન્સિલર એ હતા।